કમિશનર અને વોર્ડ 15ના કાઉન્સિલર વચ્ચે તડાફડી બાદ અધિકારીઓ કર્મીઓ આંદોલનના મૂડમાં છે। મ્યુનિસિપલ કમિશનર સાથે ગેરવર્તણૂક મુદ્દે કાઉન્સિલર સભામાં માફી માંગે તેવી મુખ્ય અધિકારીઓએ મેયરને રજૂઆત કરી છે, જ્યારે આગામી દિવસોમાં વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કરાયું છે। સભામાં કાઉન્સિલર આશિષ જોશી અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરિયાદ કરવાનું નિવેદન કર્યું હતું। બુધવારે ફરી સભા મળશે, જેમાં કાઉન્સિલર આશિષ જોશી માફી માંગે તેવી માંગ સાથે મેયરને રજૂઆત કરી હતી। સૂત્રો મુજબ કાઉન્સિલર માફી નહીં માંગે તો દિન પ્રતિદિન વિરોધ પ્રદર્શન કરાશે। મંગળવારથી જ અધિકારીઓએ ઓવરટાઈમ નહીં કરવાનું નક્કી કરી વહેલા નીકળી ગયા હતા। બુધવારથી સાંજે 6:10 વાગે કચેરીમાંથી નીકળી જવાનું નક્કી કર્યું છે। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ કાઉન્સિલરો દ્વારા અધિકારીઓ સાથે ઝપાઝપી અને ઉગ્ર બોલાચાલી કરી હોવાના અનેક બનાવો બન્યા છે। તારીખ 24 ના રોજ વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં કાઉન્સિલર દ્વારા માનનીય કમિશનર સાહેબની માન મર્યાદા ન જળવાય તે રીતનું અપમાનિતજનક વર્તન કરવાની બાબતો સામે આવી હતી। આ બાબતે ગઈકાલે કોર્પોરેશનની જે સંકલનની બેઠક હોય એ બેઠકમાં તમામ અધિકારીઓ એવો સૂર વ્યક્ત કરેલો હતો કે મહાનગરપાલિકાના સૌથી વહીવટી વડા એવા મ્યુનિસિપલ કમિશનર સાહેબની પણ જો અપમાનજનક સ્થિતિમાં મુકાઈ જતા હોય તો બાકીના અધિકારીઓ પણ આનાથી ભયભીત હોય કે આપણું પણ અપમાન થઈ શકે, અને આવું ન થાય તે માટે અમે મેયરશ્રીને જઈ અને વિનંતી કરેલ છે કે તમે કાઉન્સિલર દિલગીરી વ્યક્ત કરે કમિશનર સાહેબ સમક્ષ, તે પ્રકારની અમારી રજૂઆત હતી। અને ખાસ કરીને આવા સંજોગોમાં જ્યારે ચૂંટાયેલી પાંખ હોય એમનો કામ કરાવવા માટે એ લોકો પ્રજા વચ્ચે હોય છે તે બાબત પણ અમને સ્વીકૃત છે, અને અમારે એ બાબત અમે પણ પ્રજા માટે જ કામ કરવા રહીએ છીએ। કામ ન કરવાનો કોઈ એટીટ્યુડ નથી, પરંતુ સ્વમાનના ભોગે જ્યારે ઉચ્ચ અધિકારીઓ પણ અપમાનનો ભોગ બને તો તે ભવિષ્યમાં ઘટના ન માને તે માટે અમે મેયરને વાત કરી છે કે આજની સામાન્ય સભામાં જો કાઉન્સિલર દ્વારા દિલગીરી વ્યક્ત કરવામાં આવે તો આ બાબતો છે એ ન્યાય મળા સમકક્ષ ગણાશે। અધરવાઇઝ બધા અધિકારીઓ ફરીથી પોતાની રજૂઆત કરી અને શું નિર્ણય કરવો તે માટેની નક્કી નિયત કરશે।